રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। રોડમાં મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન છે। સુદાબડાથી સાયલા તરફ જતા 12 કિલોમીટરના રસ્તામાં મસમોટા ખાડા પડ્યા। ખાડાઓથી બચવા વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે। અનેક વખત રજૂઆત કરી ત્યારબાદ પણ રોડ ન બન્યો હોવાનો આરોપ લગાવ્યો છે। તાત્કાલિક નવો રોડ બનાવવાની સ્થાનિકોએ માંગ કરી। ત્યારે ખાડાઓથી બચવા વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલવા માટે મજબૂર બન્યા। રોડની હાલત, રોડની દશા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ વાહન ચાલકો ત્યાંના પરેશાન છે, સ્થાનિકો પણ પરેશાન છે અને વારંવાર તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે રોડની દશાને લઈને, પરંતુ કોઈ જ કામગીરી ન કરી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે। આ સાથે તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ પણ કરી। સાયલાથી સુદામડા જવા માટેનો અને સુદામડાથી આગળ સાળંગપુર જવા માટેનો મુખ્ય માર્ગ છે। મુખ્ય માર્ગ પર તમે જોઈ શકો છો ખૂબ મોટા મોટા ખાડા છે। ખાડાથી કાયમ જે અવર જવર કરે છે એમને પણ મુશ્કેલી પડે છે, સાથે સાથે અકસ્માત થવાનો પણ ભય રહે છે। એની સાથે સાથે ખાડા એટલા બધા મોટા છે કે કોઈ નાની ગાડી કે વાહન નીકળે તો એ વાહનને પણ નુકસાન થવાની શક્યતા છે। એટલે અકસ્માત નિવારવા માટે અને રોજબરોજની જે આ મુશ્કેલીઓ પડે છે આવવા જવા માટેની, એનું નિવારણ થાય એના માટે આપ સૌને વિનંતી છે કે શક્ય હોય એટલું ઝડપથી આ ખાડા બુરવામાં આવે અને અહીંયા રોડ બનાવવામાં આવે તો જે પ્રજાને જે હાલાકી પડી રહી છે એમાંથી પ્રજા મુક્ત। આવડો આ સારંગપુર સુધી જવાનો રસ્તો છે, મેઇન રસ્તો સાયલાથી લઈને બોટાદ થઈને, અને એટલા મોટા મોટા અહીંયા ખાડા છે, તમે જોઈ શકો છો બરાબર। અને એમાંય વરસાદનો સમય છે કે જો આની અંદર પાણી ભરાઈ જાય તો ઘણી બધી જગ્યાએ અત્યારે ગાડી છે અંદર ઘૂસી જતી હોય છે। તો જો આ રોડ રસ્તા જલ્દીથી જલ્દી સારા થાય તો અહીંયા જવામાં નાગરિકને ખૂબ સરળતા રહે। તો સરકારને આ જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ બધા રસ્તાઓ ખૂબ સારા થાય એવી